તો હવે આપણે બતાવીએ કે જર્જરિત શિક્ષણ શું હોય છે। શિક્ષણથી તમામ જોખમ અને આફત દૂર થઈ શકે, પરંતુ આપણા ગુજરાતમાં તો આજકાલ શિક્ષણ જ જોખમમાં છે। ખેડા અને છોટાઉદેપુરમાં સરકારી શાળાઓની હાલત એટલી ખરાબ છે અને તેમાં પણ છોટાઉદેપુરમાં તો દિવાલ વગર બાળકો માત્ર છત નીચે જ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે ખેડામાં દૂધ મંડળીમાં એક શાળા ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જુઓ આ ખેડા અને છોટાઉદેપુરમાં જર્જરિત શિક્ષણની સ્થિતિ આ અહેવાલમાં। આ છે શાળા। દિવાલો નહીં, માત્ર છત। આવી રીતે શિક્ષણ મેળવે છે બાળકો। આ છે દેશના સૌથી વિકસિત રાજ્ય એવા ગુજરાતની એક છેવાડાની પ્રાથમિક શાળા। જો કે સવાલ એ છે કે આ શાળા કહેવી કે નહીં। આમ તો સરકારના ચોપડે આ સરકારી શાળા છે। અહીં ધોરણ 1 થી લઈને 5 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભણે છે, પરંતુ આ શાળાની સ્થિતિ તો જુઓ। TV9 ની ટીમ પહોંચી છે। હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને એક જે મકાન હું તમને બતાવવા માંગીશ કે આ જે મકાન છે તેને ઝૂંપડું પણ ના કહી શકાય તેવી સ્થિતિ છે, પરંતુ ગામના લોકો અને બાળકો આને શાળા કહે છે। અને જો આપ જોઈ શકો છો કે શાળા એટલા માટે કહે છે કે આ એક મકાનની અંદર આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। 1 થી 5 ધોરણની શાળા છે, તે પણ બાળકો અહીં ઘડી અભ્યાસ કરવા આવે છે, પરંતુ આપ જોઈ શકો છો કે સ્થિતિ શું છે। વરસાદ પડી રહ્યો છે અને બાળકોને આ શેડના નીચે અહીં અભ્યાસ આજે મેડમ જે કરાવી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષથી આ એ જ જગ્યા છે કે ઝૂંપડું હતું, તેની પર તાટપત્રી નાખવામાં આવી હતી, લાકડાના ટેકાનો સહારે આજે શાળા ચાલતી હતી, પરંતુ આજે વાલીઓની ચિંતા અને બાળકોની ચિંતાને લઈને અહીં ગામના લોકોએ અહીં એક પતરાનો શેડ બનાવ્યો છે, પરંતુ સ્થિતિ તો એની એ જ છે। છોટાઉદેપુરના કવાંટ તાલુકાના સૈડી વાસણ ગામની આ પ્રાથમિક શાળા છે। શાળાની દિવાલો નથી, પાકી છત પણ નથી, અને હાલ વરસાદી માહોલ છે, એ છતાં બાળકો અહીં જ બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર છે। તે ખૂબ જ દયનીય બાબત ગણી શકાય। અહીં ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ માટે આવી છે। આમ તો આદિવાસીઓના નામે ખૂબ જ રાજનીતિ થાય છે, પરંતુ આદિવાસી સમુદાયના બાળકો ક્યાં ભણે છે જરા એ પણ તો જુઓ। ગામના લોકોનો દાવો છે કે આ સ્થિતિ તો ખૂબ સારી છે। થોડા મહિનાઓ પહેલા તો અહીં છત પણ નહોતી। નવી શાળા બનાવવાની કામગીરી તો છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે। અત્યાર સુધી કંઈ થયું જ નથી, જેના કારણે વાલીઓમાં પણ આક્રોશ છે। પહેલા 2 ઓરડા હતા પણ સર્જરી થતા એ તોડી પાડેલા હતા। એના કારણે અમે ગામના લોકોથી અમે શેડ બનાવેલો છે, અને પહેલાં તો તંબુ હતું તાટપત્રીવાળું, પણ અમારે તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નહીં, અને થોડુંક ધ્યાનમાં લઈને અમારે વહેલું કામ થાય એ અમારી માંગ છે। 4 વર્ષથી જર્જરિત હતી તો સ્કૂલ તોડી નાખી હતી। હવે તોડી નાખ્યા પછી કોઈ તંત્ર ધ્યાન જ નહીં લીધું, એટલે સ્કૂલ એવી ને એવી 4-5 વર્ષ થઈ ગયા તો કઈ કામના હજુ કઈ જોવા નહીં આવતા। કઈ આ શેડ નીચે અમે છોકરા ભણાય છે। 1 થી 5 ધોરણની 53 બાળકો માટેની શાળા માટે મહેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા જોઈએ, પણ એક જ શિક્ષિકા બાળકોમાં અભ્યાસ કરાવી રહ્યા છે। બીજી શાળાઓ જેવી રીતે ભૌતિક સુવિધાનો લાભ મેળવી રહ્યા છે બાળકો, એવી રીતે મારી શાળાના બાળકો પણ ભૌતિક સુવિધા બધી એમને મળી રહે એવી મારી પૂરતી કોશિશ છે। હમણાં બાળકો પહેલાં તો તાણપત્રી હતી, પણ હવે હાલની અંદર ગામવાળાએ આ સિમેન્ટનો જે શેડ છે બનાવી આપ્યો છે। સૈડી વાસણ ગામના બાળકોના અભ્યાસ માટેની માત્ર એક ગામની સમસ્યા નથી, પરંતુ શિક્ષણના દાવા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ઉજાગર કરતી આ હકીકત છે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને જિલ્લા તંત્ર આદિવાસી વિસ્તારના આ બાળકોને કાયમી શાળા, સુરક્ષિત વર્ગખંડ અને જરૂરી સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ કરાવે છે। દૂધ મંડળીમાં ચાલતી શાળા। ખેડા જિલ્લામાં શિક્ષણની વાસ્તવિકતા। શું આવી રીતે ભણશે ગુજરાત?
આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ ખેડામાં હાલ એક સ્કૂલ દૂધ મંડળીમાં ચાલી રહી છે. ખેડા તાલુકાના પિંગળજ ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી નવી બની રહી છે, પરંતુ ત્યાં સુધી 112 ભૂલકાઓને ભણવા માટે જે હાલાકી ભોગવવી પડી રહી છે તે જોઈને તમારું હૃદય કાંપી ઉઠે. ધોરણ 1 થી 8ના કુલ 112 બાળકો ગામની દૂધ મંડળી, પંચાયત ભવન અને જૂની શાળાના કોમ્પ્યુટર રૂમમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. ખેડા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ઘણી બધી સ્કૂલો નવી બની રહી છે અને તેને લઈને જે જૂના મકાનો હતા તે તોડી પાડવામાં આવતા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે થઈને ગામડાઓની અંદર જુદા જુદા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ઊભો છું પિંગળજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર. હવે કેમેરામેનને વિનંતી દ્રશ્યો બતાવે. દૂધ ઉત્પાદક મંડળીની અંદર જ વર્ગ ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે પિંગળજ ગામની જે પ્રાથમિક શાળા છે તેની મકાનનું બાંધકામ અત્યારે ચાલુ છે. લગભગ દિવાળી સુધી આ કામ પૂરું થાય તેવી શક્યતાઓ છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ન બગડે તે માટે આ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. હાલ ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓને ખૂબ જ પરેશાની થઈ રહી છે. ઘરમાં પાણી પડે છે, હા, વાસરટ આવે છે. અચ્છા. તો પાણી પડે તો પછી કમ્પ્યુટરને બધું ચલાવી શકો છો તમે લોકો? ના. અચ્છા. પાણી પડે તો શું કરો છો તમે લોકો? પાણી પડીએ તો કોમ્પ્યુટરની સ્વિચો બંધ કરી દઈએ છીએ અને કોમ્પ્યુટર લૂખી કાઢીએ છીએ. અચ્છા. શાળાના આચાર્યએ પણ કબૂલાત કરી છે કે શાળાનું નવું મકાન બની રહ્યું છે, જેથી હાલ પંચાયત અને દૂધ મંડળીમાં વ્યવસ્થા કરી છે. ચોમાસામાં પાણીની થોડી સમસ્યા છે, પણ દિવાળી સુધીમાં નવી શાળા તૈયાર થઈ જશે તેવી આશા છે. અત્યારે અહીંયા પિંગળજ પ્રાથમિક શાળામાં એક આચાર્યનો ઓફિસ રૂમ છે, તેની અંદર બાલવાટિકા પહેલું બીજું મારી જોડે છે. ઉપર કોમ્પ્યુટર રૂમ છે, તો કોમ્પ્યુટર રૂમની અંદર ધોરણ 7ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાજુમાં દૂધ મંડળી છે, તે દૂધ મંડળીની અંદર ધોરણ 8 અને ધોરણ 6ના બાળકો બેસે છે. એઆઈના યુગમાં હજુ પણ આપણે આપણા બાળકોને સારી શાળા નથી આપી શક્યા. તે સૌથી મોટી કમનસીબી નથી તો બીજું શું છે? હવે જોવાનું એ છે કે અહેવાલ જોયા બાદ શું ગાંધીનગરના અધિકારીઓની સંવેદના જાગશે? છોટાઉદેપુરથી મકબૂલ મંસૂરી અને ખેડાથી ધર્મેન્દ્ર કપાસી સાથે બ્યુરો રિપોર્ટ TV9.